નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. દાહોદમાં છાપરી હોટલ ગુલમહોર ખાતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનમંચનો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આજરોજ હોટલ ગુલમહોર ખાતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દાહોદ જિલ્લાની તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ગામના અધૂરા રોડ, રસ્તા, નલ સે જલ યોજના અને દાહોદ સ્માર્ટ સિટીના તકલાદી કામો વિશે તેમજ મનરેગાના મોટા પાયાના ભ્રષ્ટાચાર વિશે ચર્ચા કરવામાં આવી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. આજે દાહોદ જિલ્લામાં જનમંચ કાર્યક્રમ અંતર્ગત આખા જિલ્લાના તમામ ગામો, તાલુકાના લોકપ્રતિનિધિઓ, સામાન્ય પ્રજાજનો સાથે સંવાદ કર્યો છે. સાથે સાથે બધાના જે પ્રશ્નો હતા, રજૂઆતો હતા એ પણ સાંભળી છે. આખા જિલ્લામાં ચારે તરફ જે આક્રોશ સાથે લોકોની રજૂઆતો સાંભળવા મળી કે ભાજપના શાસનમાં જાણે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. ચારે તરફ બેરોકટોક, કોઈ પણ શરમ સંકોચ વગર, કોઈના પણ ડર વગર અધિકારીઓ, પદાધિકારીઓ અને નેતાઓના મેડાપીપણાથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આજે જે મુખ્ય ભ્રષ્ટાચારની રજૂઆતો મળી છે એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં થયો હોવાની રજૂઆતો મળી છે. સાથે સાથે નલ સે જલ યોજનામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ દાહોદ જિલ્લામાં થયાની હકીકતો પુરાવા સાથે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. જે રીતે છેલ્લા થોડા દિવસોમાં તપાસમાં બહાર આવ્યો કે દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકામાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોની સામેલગીરીથી, એમના પરિવાર નજીકના લોકોની સામેલગીરીથી, અધિકારીઓની સામેલગીરીથી કરોડો રૂપિયાના કામો જે મંજૂર કરવામાં આવ્યા હતા, જેના માટે બજેટ ફળવાયું હતું, એ સ્થળ પર કરવામાં ન આવ્યા અને બારોબાર બિલના ચૂકવણા કરવામાં આવ્યા. પુરાવા મળ્યા કે આ કૌભાંડમાં, ભ્રષ્ટાચારમાં મંત્રીશ્રીના પુત્રોની સામેલગીરી છે. એના આધારે એફઆઈઆર કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી અને આજે જેલમાં પણ છે. પણ જે રીતે આજે હકીકતો મળી છે, ખાલી દેવગઢ, બારિયા કે ધાનપુરના થોડા ગામોમાં નહીં, પણ આખા દાહોદ જિલ્લામાં, ફતેપુરામાં, સંજેલીમાં, સોનવડમાં, ઝાલોદમાં, લીમખેડામાં, બધા જ તાલુકામાં મનરેગા અને નલ સે જલ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. પુરાવા સાથે લોકોએ એફિડેટ કરીને આપ્યું છે. આજે અમારા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ આવે છે અને દેવગઢ, બારિયા તો શું આખા દાહોદમાં જે મનરેગામાં કૌભાંડ થઈ ગયા છે એનો આખો અમે રિપોર્ટ લઈને કલેક્ટરને મળવા જવાના છીએ. અને દેવગઢ, બારિયામાં મંત્રીના બંને પુત્રો જ્યારે પકડાતા હોય ત્યારે મંત્રીશ્રીએ એમને નૈતિકતાના આધારે રાજીનામું આપી દીધું છે. એમના પુત્રોએ એમને મળીને જ આ જે કામ કર્યું છે અને ગરીબોના પૈસા, ગરીબોના માટે સરકારે ફાળવેલા પૈસા એ લોકો ખાઈ ગયા છે. એટલે આ બહુ અધમ કૃત્ય કરેલું છે. હું તો એમ કહું કે બચુભાઈ ખાબડે બીજું કોઈ વિડીયો આપતા પહેલા રાજીનામું આપી દીધું. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.